જંબુસર તાલુકાના ડાભા ગામમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ડાભા ગામના રહેવાસી મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા એક પાડાનો દીપડાએ શિકાર કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ તોશીફભાઈના તબેલામાં બંધેલા 4 થી 5 બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો। વારંવાર પશુઓ પર થઈ રહેલા હુમલાને પગલે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે। ગ્રામજનો દ્વારા વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવાની માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે। રિપોર્ટર રવિ સૈયદ, જંબુસર। આજ રોજ હું ડાભા ગામથી મુસ્તફા રહેમાન મુલતાની બોલું છું। આજ રોજ મારી ભેંસ ઉપર ચિત્તાનો ડાઉટ છે, મને હુમલો થયેલો છે। અગાઉ પેલા તોશીફભાઈની વાડીમાં એમના પછી 4-5 બકરા મારી નાખેલા છે, પણ આજ રોજ મને બી ડાઉટ છે કે ભાઈ ચિત્તો છે ને પગલાં જોવામાં આવે છે। મારે ભેંસનું બચ્ચું આજ રોજ મરી ગયેલું છે, કાળજું ખાઈ ગયેલું છે, અને મારી 1,20,000ની ભેંસ અત્યારે ઉલ્લી જવા બેઠી છે। તો ફોરેસ્ટ ખાતાને જાણ કરું છું કે તાત્કાલિક તમે બીજું પાંજરું અહીંયા મૂકવા વિનંતી કરશો।